બોડેલી તાલુકાના રાજવાસના ગામ પંથકોના ખેડૂતોની ઘણા વર્ષોની લાંબી રજૂઆત બાદ રાજવાસના પાસેથી પસાર થતી હેરણ નદીમાં એક નવો આડબંધ બનાવવા ગુજરાત સરકારે 128 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરી છે, જેનાથી રાજવાસના આડબંધ ડેમથી ઉપરવાસના 57 અને નીચેના 27 જેટલા ગામોને પીવાના પાણીની સાથે સિંચાઈ માટેનો પણ સીધો લાભ થવાનો છે। આ રાજવાસના આડબંધથી ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસતા હેરણ નદીમાં પૂર આવે ત્યારે રાજવાસના ગામમાં નદીના પાણી ઘૂસી જઈ સ્થાનિક રહીશોની માલ મિલકતની સાથે તેમના ખેતરોનું ધોવાણ થાય છે। રાજવાસના આડબંધ ડેમનું કામ હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે રાજવાસના ગામના ગ્રામજનોને ચોમાસા દરમિયાન હેરણ નદીમાં ભારે વરસાદથી આવતા પૂરથી ગામમાં પાણી ઘૂસી જવાનો ડર સતત સતાવી રહ્યો છે અને તેમની માલ મિલકત તેમજ ખેતરના પાક ધોવાણ અને ખેતર ધોવાણ થવાનો ભય સતાવી રહ્યો હોય ગ્રામજનો દ્વારા નદી કિનારા પર એક ઊંચી અને પહોળી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તે માટેની રજૂઆત સાથે ગામના સરપંચ શ્રીમતી કાજલબેન પટેલની આગેવાની હેઠળ રાજવાસના ગ્રામજનોએ બોડેલી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી પોતાની લાગણી ભરી માંગ કરી છે। રિપોર્ટર દરજી જિગ્નેશ, છોટાઉદેપુર, બોડેલી, BN ન્યૂઝ। સુરક્ષણ દીવાની જરૂર છે। આ પાણીના પૂરની પરિસ્થિતિને કારણે અમારા ગામમાં પાણી બેસી જાય છે, એટલે ગામવાળાને એવું છે કે સુરક્ષણ દિવાલ થોડીક મોટી કરી આપે તો સારું।